આજે શ્રમિક દિવસ હોવા છતાં શ્રમ આયુક્તના પરિપત્રનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે। પરિપત્ર મુજબ 1 થી 4 એટલે કે બપોરના 1 થી 4 જ્યારે ધમધોકતો તાપ હોય ત્યારે શ્રમિકોને કામથી રાહત આપવી જોઈએ તેવું પરિપત્રમાં જણાવાયું છે। તેમ છતાં તેમની પાસેથી કામ લેવામાં આવ્યું છે। આ ઘટના ડભોઈમાંથી સામે આવી છે કે જ્યાં કોન્ટ્રાક્ટરો દ્વારા મજૂરો પાસેથી એટલે કે શ્રમિકો પાસેથી ધમધોકતા તાપમાં કામ લેવામાં આવ્યું હોય તેવી ઘટના સામે આવી છે। વડોદરા જિલ્લાના ડભોઈમાં ધમધોકતા તાપમાં શ્રમિકો કામ કરવા મજબૂર બન્યા છે। આજે શ્રમિક દિવસ હોવા છતાં શ્રમ આયુક્તના પરિપત્રનું ઉલ્લંઘન થતું નજરે પડ્યું છે। ડભોઈ ટાઉન હોલ સહિત અનેક નાની મોટી સાઇટ્સ પર બપોરના તડકામાં શ્રમિકો કામ કરતા જોવા મળ્યા છે। સરકારના પરિપત્ર મુજબ બપોરે 1 થી 4 દરમિયાન શ્રમિકો પાસેથી કામ ન લેવું જોઈએ, તેમ છતાં કેટલાક કોન્ટ્રાક્ટરો દ્વારા આ નિયમોની અવગણના કરીને આ કામ કરાવવામાં આવ્યું છે। આ પરિસ્થિતિમાં પ્રશ્ન ઉઠે છે કે તાપમાં મજૂરી કરતા શ્રમિકો બીમાર પડે તો તેની જવાબદારી કોણ લેશે? પ્રશાસન દ્વારા આ મામલે શું કાર્યવાહી થશે તે જોવું રહ્યું।